અધપુરી રઘુ કુલ મનિરાવ વેદ વિદિત જી દશરથ નાવ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની દય ભગતિ મતિ સારંગ પાની એક બાર ભૂપતિ મન માહી સુતનાઈ રહુ ગાયો સંત મહિપાલા ચરણ લાગી કરી બિમલ વિશાલા સુખ સુખ સબ ગુરુ હી સુનાય કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાય દરહો ધીર હોઈ સુતચારી ત્રિભુવન વિદિત શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા અવધપુરી રઘુકુલ મનિરાવ વેદ વિદિત જય દશરથ નામ રામ જન્મ તરફ આપણને બાબા લઈ જાય છે. અયોધ્યાના સમ્રાટ રાજા છે, ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, જ્ઞાની છે, હૃદયમાં ભક્તિ વહે છે, પણ પુત્ર નથી, સંતાન નથી. આ દુઃખ દશરથ મહારાજને સતાવે છે. માટે એકવાર વિચાર કરે કે શું મારું રાજ્ય આમનામાં રહી જાય? આ દિવાલો પુત્ર માટે ઝંખના કરે છે. મારી ત્યાં પુત્ર નહીં થાય? મારું રામ રાજ્ય આમનામાં રહી જાય? મારું સપનું રહી જાય? પણ દશરથ મહારાજ રામચરિતમાનસ આપણને સમજાવે છે, શિવ પુરાણ કહે છે, દુઃખ પડે ને સંસારમાં. મેં ગઈકાલની કથામાં પણ તમને કહ્યું કે આ સંસારમાં કોઈ સુખી નથી. જેને જો
એ દુઃખી છે, બધાય દુઃખી છે. કોઈને છે તો દુઃખ છે, કોઈને નથી તો દુઃખ છે. સુખી કોણ છે? જે મારા પ્રભુનું દિન રાત સ્મરણ કરે છે. સંતો બ્રાહ્મણોની નજદીક છે, જે સત્સંગ ગાય છે, સંભળાવે છે, એ આ સંસારના સુખી છે. પણ દુઃખ આવે તો ત્યારે સંતો અને બ્રાહ્મણો પાસે જવું. દશરથજી ક્યાં ગયા? ગુરુ પાસે. અને ગુરુ પાસે જઈને અમે એટલા દુઃખી છીએ, અમારી આ લોન પાસ થતી નથી, અમારા વિઝા મળતા નથી, આવું ન કહ્યું. નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાય. પેલા સુખ કીધું એ બાપજી બહુ કૃપા છે. પછી કીધું બાપજી શું મારી ત્યાં પુત્ર નહીં થાય? અને સંતોને ખબર જ હોય. અને ત્યારે કીધું તમે શું કામ ચિંતા કરો છો? તમે સંતાન માટે આવ્યા છો, પણ એક નહીં 4 પુત્ર થશે. એ કોઈ સામાન્ય નહીં, ધરમ ધુરંધર, સંસારમાં જેનો ડંકો વાગી જાય. બાપજી હા, પણ દશરથજી યજ્ઞ કરવો પડશે. યજ્ઞ હા બાપજી કહો એટલા યજ્ઞ કરો. તમે જે કહો એ કરો. તમે આચાર્ય બનો. કઈ આચાર્ય હું ન બનો. વશિષ્ઠ મહારાજ કહે તમારો યજ્ઞ એવા બ્રાહ્મણ કરે જેને જન્મથી લઈને અત્યાર સુધી કોઈના ઘરનું અનાજ ન ખાધું હોય, જે ત્રિકાળ સંધ્યા કરતા હોય, નિત્ય ભગવાનની પૂજા કરતા હોય, એવા બ્રાહ્મણ જો યજ્ઞ કરે તો તમને અવશ્ય પુત્ર થાય. બાપજી એવા કોણ બ્રાહ્મણ છે? અને ત્યારે કહે છે શ્રીંગી ઋષિ વસિષ્ઠ બોલાવા. શ્રીંગીને બોલાવો, આ ઋષિને બોલાવો. એ તમારો યજ્ઞ કરશે, તમને પુત્ર થશે. અને શ્રીંગી ઋષિ આવ્યા ને સરયુને કિનારે એ મંડપ રોપાવા લાગ્યા. અને સ્વાહા સ્વાહાના નાદ થવા લાગ્યા. અગ્નિકુંડમાંથી અગ્નિ ભગવાન પ્રગટ થયા. હાથમાં પ્રસાદ લઈ વશિષ્ઠ મહારાજને આપ્યો. કહે આપ આપના યજમાન દશરથજીને આપો. એને કહો કે એની પત્નીને યોગ્યતા અનુસાર આપે, એની ત્યાં પુત્ર થશે. મહારાજ દશરથજી પ્રસાદ લઈ ત્રણેય એ રાણીઓને માં કૌશલ્યા, સુમિત્રા ને કઈ એને પ્રસાદ આપે છે. અને જ્યાં પ્રસાદ આપ્યો ત્યાં તો ત્રણેય માતાઓ ગર્ભવતી થઈ. ઈ બીધી ગર્ભ સહિત સબ નારી. અને બાબા કહે ભગવાન જ્યાંથી માના ઉદરમાં આવ્યા માતાનું તેજ વધવા લાગ્યું. અને તિથિ કઈ હતી? બાબા એનું ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. નવમી તિથિ મધુ માસ પુરીતા. શુક્લ જીત હરિ પ્રીતા. મધ્ય દિવસ શીત
तन पावा। नवमी तिथि मधु मास पुनीता। એ ચૈત્ર સુદ નવમી નો દિવસ અને દેવતાઓ આવી સ્તુતિ કરવા લાગ્યા. સુર સમૂહ વિનંતી કરી પહોંચે નિજ નિજ ધામ અને ત્યાં તો જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. દેવતાઓ પાછા ગયા માં કૌશલ્યાના એ મહેલમાં. ચતુર્ભુજના રૂપમાં ભગવાન પ્રગટ થયા. માં ચતુર્ભુજ રૂપ જોઈ માં પ્રાર્થના કરે. આપણે પણ પ્રાર્થના કરીએ. પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. અભિમાના વંશામાં નિજાયુષ ભુજધારી. કર જોરી આસ્તુતિ તોરી કરો અનંતા. બાપુને કાયા નિર્મિત માયા ઉમરોમ પ્રતિવેદ કહે. શોભાસી યહ ઉપવાસી મુનિ બોલી સોમતિ ડોલી તજહુ તાતય રૂપા. સુલીલા અતિ પ્રિય શીલા સુજાના રોદન ટાના. પ્રગટ કૃપાલા દીન દયાલા કલ્યા હિતકારી. લિન્હ નિજ ઈચ્છા अवध में आनंद भयो. अवध में आनंद भयो. अवध में आनंद भयो. तो लालो भयो. लालो भयो.
भयो लाल की आनंद भयो भगवत में आनंद भयो जय जय श्री रामचंद्र अवध के दुलारे श्री रामचंद्र अवध के दुलारे रामचंद्र अवध के दुलारे आनंद भयो अवध में आनंद भयो अवध में भयो गैया को लालो भयो आनंद भयो अवध में आनंद भयो अवध में आनंद भयो अवध में आनंद भयो अवध में आनंद भयो जय हो रघुनाथ की अवध में आनंद भयो आप સર્વોને રામ જન્મની બધાઈ